પલટો અને જેના કારણે ગરમીથી ગુજરાતના લોકોને મળી ગઈ છે મોટી રાહત। મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઓછું થઈ ગયું છે અને આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ગરમીથી લોકોને રાહત પણ મળવાની છે। જો કે બાદમાં ફરી એકવાર ગરમી કેર મચાવી શકે છે। ગુજરાતના હવામાનમાં પલટો। આંધી વંટોળની ત્રાટકશે આફત। ઉત્તર ગુજરાતમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ। 72 કલાક ગુજરાત પર રહેશે ખૂબ ભારે। ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી ગઈ છે। ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગરમીમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે, એટલે કે ગરમીથી તો રાહત મળી છે। જો કે ગુજરાતની આસપાસ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતભરમાં ભારે પવન મુશ્કેલી વધારી રહ્યા છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે, તેમજ દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે, તેમજ સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદી છાંટા પડવાની સાથે પવન સાથે આંધી આવશે। વાતાવરણમાં આવ્યો પલટો। ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે। આજથી હવામાનમાં પલટો આવ્યો છે। લગભગ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં આજે ક્યાંક ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ હવામાનમાં પલટો આવશે। મોરબી, રાજકોટ, આ ઉપરાંત હળવદ, ક્યાંક ધાંગધ્રા અને કચ્છના ભાગમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ધૂળની ડમરી સાથે ક્યાંક ગાજવીજ સાથે હળવા છાંટા પડવાની શક્યતા રહે છે। જો કે ગુજરાતનું હવામાન આજ જે 7 સુધીમાં પલટાવાની શક્યતા રહે છે। અમદાવાદ અને વડોદરાના ભાગો ઉપરાંત ધોળકા, વિરમગામના ભાગો અને અન્ય કલોલ તેમજ મહેસાણા અને પંચમહાલના ભાગોમાં પણ આજ બપોર પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે, જેના કારણે રાજ્યમાં ભારે પવન રહેશે। રાજ્યમાં 40 કિલોમીટરની રફતારથી પવન ફૂંકાઈ શકે છે। પરંતુ 10મી મેથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની સક્રિયતા વધી જશે અને અરબી સમુદ્રમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે એક લગભગ સાયક્લોન થવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની અસરના કારણે કદાચ ઓમાન તરફ ન જાય અથવા તો બીજા માર્ગ તરફ ન જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પણ થઈ શકે। પરંતુ આ વખતે ચોમાસાના પૂર્વે પવનની ગતિ જબરજસ્ત રહે છે। હાલ ગુજરાતમાં ગરમીથી જરૂર રાહત મળી ગઈ છે। જો કે 15 એપ્રિલથી ફરી એકવાર ગરમી કહેર મચાવી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં 15 એપ્રિલથી ફરી એકવાર હીટવેવ હાહાકાર મચાવી શકે છે। अगले 7 दिन तक का वेदर शुष्क रहेगा और जो तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी और जो अगले 2 दिन तक उसके आगे लेकिन फिर ग्रेजुअल राइज रहेगी 2 से 3 डिग्री सेंटीग्रेड अगले उसका आगे 2 से 3 दिन के आगे मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड और हम 15, 16, 17 अप्रैल को फिर हीटवेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में। આમ વાતાવરણમાં સતત ફેરફાર આવી રહ્યા છે। આગામી દિવસોમાં આંધી વંટોળ પણ જોવા મળી શકે છે। ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે, સાથે સાથે ગરમી પણ કહેર મચાવશે। બ્યુરો રિપોર્ટ, TV9।